जय शिवशंकर मित्रों, आप सौનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે આપણે ભારતનું હૃદય સ્થળ ગણાતા મધ્યપ્રદેશની વાત કરીશું। આ રાજ્યને સાચા અર્થમાં મંદિરોની ધરતી કહેવાય છે। ચાલો જાણી લઈએ મધ્યપ્રદેશના 5 પ્રસિદ્ધ મંદિરોના ઇતિહાસ અને રહસ્યો વિશે। નંબર 1, ખજુરાહો મંદિર સમૂહ। સૌથી પહેલા આપણે વાત કરીશું ખજુરાહોના મંદિરોના સમૂહની। આ મંદિરો 9મી થી 11મી સદી દરમિયાન ચંદેલ વંશ દ્વારા બનાવવામાં આવ્યા હતા। અહીં કુલ 85 મંદિરો હતા, જેમાંથી આજે લગભગ 25 જ બચ્યા છે। આ મંદિરો તેમના શિલ્પો માટે વિશ્વભરમાં જાણીતા છે। દિવાલો પર કોતરાયેલા કામશિલ્પ, નૃત્ય, સંગીત અને 1998માં યુનેસ્કોએ આ મંદિરોને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યા હતા। નંબર 2 પર છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન। આ મધ્યપ્રદેશનું બીજું પવિત્ર સ્થાન છે। આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે। ભગવાન શિવ અહીં મહાકાલ સ્વરૂપે વસે છે, એટલે કાળ પર પણ વિજયી। આ મંદિરમાં થતી ભસ્મ આરતી વિશ્વ પ્રસિદ્ધ છે। આ આરતીમાં શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવામાં આવે છે। કહેવાય છે કે જે ભક્ત આ આરતીના દર્શન કરે છે તેના તમામ દુઃખો દૂર થાય છે। નંબર 3 પર છે 64 યોગીની મંદિર મિતાવલી। આગળ વધી તો મોરેનામાં આવેલું 64 યોગીની મંદિર અદ્ભુત છે। આ મંદિર ગોળ આકારનું છે અને તેમાં 64 યોગીની માતાઓની મૂર્તિઓ સ્થાપિત છે। ખાસ વાત તો એ છે કે આ મંદિરનું ડિઝાઇન ભારતના સાંસદ ભવન જેવું લાગે છે। ઘણા ઇતિહાસકારો માને છે કે સાંસદના આર્કિટેક્ટે અહીંથી પ્રેરણા લીધી હતી। આ મંદિર પ્રાચીન સમયમાં તંત્ર સાધનાઓ માટે પ્રસિદ્ધ હતું। નંબર 4 પર છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ। મધ્યપ્રદેશમાં આવેલું બીજું જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર। આ મંદિર નર્મદાના ટાપુ પર સ્થિત છે, જેનો આકાર ઓમ જેવો છે, એટલા માટે આ સ્થાનને ઓમકારેશ્વર કહેવામાં આવે છે। અહીં શિવજીના દર્શન માટે દર વર્ષે લાખો ભક્તો ઉમટી પડે છે। ખાસ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન અહીં લાખો યાત્રાળુઓ આવે છે। નંબર 5 પર છે બોજેશ્વર મહાદેવ મંદિર। હવે આપણે વાત કરીએ ધારમાં આવેલા બોજેશ્વર મહાદેવ મંદિરની। આ મંદિર 11મી સદીમાં રાજા બોજ દ્વારા બનાવવામાં આવ્યું હતું। અહીં 7 ફૂટ ઊંચું વિશાળ શિવલિંગ છે। ભલે મંદિરનું નિર્માણ અધૂરું રહી ગયું, પણ આજે પણ તેની વિશાળતા અને શિલ્પકામ અદ્ભુત લાગે છે। એટલા માટે આ મંદિરને અપૂર્ણ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, મધ્યપ્રદેશના આ મંદિરો આપણને યાદ અપાવે છે કે ભારતની સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે। ખજુરાહોની કળા, ઉજ્જૈનના મહાકાલ, મિતાવલીની યોગિની, ઓમકારેશ્વરનો પવિત્ર દ્વીપ અને ધારમાં બોજેશ્વર, દરેક મંદિર પોતાનામાં એક અદ્ભુત વારસો સમાવે છે। જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શિવશંકર।